એક મોટું અને સુંદર નગર. એક રાજા રહેતો હતો. એક મોટું મંદિર બનાવતો હતો. એક દિવસ એ મંદિર બનતું હતું ત્યાંથી એક વૃદ્ધ જતા હતા. તો તેમને રાજાને પૂછ્યું, આટલા મોટા મંદિરમાં આટલી મોટી મૂર્તિ ક્યાંથી લાવશો? તો રાજાને થયું આ તમે વિચાર્યું જ નહીં. તો રાજાએ તરત પ્રધાનને બોલાવ્યું અને પૂછ્યું, આટલો મોટો પથ્થર ક્યાં મળશે? તો પ્રધાને કીધું, એ તો જયપુર. તો રાજાના પ્રધાન બીજા દિવસ જયપુર પથ્થર લેવા માટે નીકળી ગયા. આખું જયપુર ફરી વળ્યા પણ ક્યાંય એટલો મોટો પથ્થર ના મળ્યો. છેલ્લે થાકીને બેઠા. તેટલામાં એક દાદા બેઠા હતા. તો પ્રધાનને થયું લાવ અમને પૂછી જવું, કદાચ ખબર હોય તો પૂછ્યું. તો દાદાએ એવું કીધું કે જૂનો વેપારી છે એની પાસે તપાસ કરો, હોય તો ખરો. તો પછી પ્રધાન ને રાજા તો જૂના વેપારી પાસે ગયા અને મૂર્તિ વિશે વાત કરી. અને પછી જૂના વેપારી કહ્યું પેલા 3 પથ્થર છે જુઓ. પછી રાજાના પ્રધાન પહેલા પથ્થર પાસે ગયા. તેમાંથી આગળ તો રાજાએ કીધું આ પથ્થર ના ચાલે. બીજા પથ્થર પાસે ગયા. એનાથી પણ આગળ તો રાજાએ કીધું આ પણ ના ચાલે. ત્રીજા પથ્થર પાસે ગયા. એમાંથી અવાજ ના આવ્યો. તો રાજાએ કીધું આ પથ્થર ચાલે. અને રાજાના મનમાં એવું થયું હવે જ મૂર્તિ બનાવી દઉં તો અડધું વેસ્ટ જ નીકળી જાય. તો રાજાએ મોટા મોટા શિલ્પકારોને બોલાયા અને મૂર્તિ બનાવવાનું કહ્યું. પછી શિલ્પકારોએ મૂર્તિ બનાવવા હથોડીને છીણી મારી તો પથ્થરને વાગ્યું. તો એમાંથી અવાજ આવ્યો ઓ બા. તો પેલા 2 પથ્થર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા તું પણ આગળ ત્યાં બોલ્યો તો તું પણ બચી જાય. આવું કામ 1 મહિના સુધી ચાલ્યું. પછી સુંદર મૂર્તિ બની ગઈ. પછી એ નગરમાં લઈ જઈને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિરમાં બેસાડી દીધી. પછી એની પૂજા થવા લાગી. હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવવા લાગ્યા અને અમુક નાળિયેર લઈને આવે તો નાળિયેર મૂર્તિના પગ પાસે જઈને ફોડવા લાગ્યા. અને પછી કીડી મકોડા આવવા લાગ્યા, ગંદકી થવા લાગી. તો રાજાને આ જોઈને એવું થયું આનું કંઈ કરવું પડશે. તો રાજાએ સભા બોલાવી અને સભામાં નિર્ણય થયો કે મંદિરની બહાર બગીચાની આજુબાજુ 2 મોટા પથ્થર અડધા જમીનમાં દાટી દેવાના. તો પ્રધાને કીધું રાજા તમે ચિંતા ન કરશો, આ કામ મેં કરી દે. અને પ્રધાને પછી જયપુરથી જૂના વેપારી પાસેથી પેલા જ 2 પથ્થર મંગાવી દીધા જે આગળ કહેતા હતા. અને મંદિરની બહાર 2 મોટા પથ્થર અડધા જમીનમાં 2 દાટી દીધા. પછી જે કોઈ નાળિયેર લઈને આવે તે જ પથ્થર પર ફોડે તો પથ્થર ને વાગે. તો એમાંથી અવાજ આવે ઓ બા. તેટલામાં બીજો ફોડે ઓ બા. આવું હજી ચાલુ છે ને આજીવન ચાલતું રહેશે. આ વાર્તામાંથી આપણને એવું શીખવા મળે છે ઘડતરની પ્રક્રિયામાં થોડો સમય તકલીફ રહે પણ પછી આજીવન પૂજા થાય. બાકી પેલા 2 પથ્થર જેવું થાય. તેથી આપણા ઘડતર માટે શિક્ષકો અને માતા પિતા જે કહે એ આપણા સારા માટે અને વિકાસ માટે કહે. તેથી આપણે તેમની વાતો માનવી જોઈએ.